નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો બહારનું ખાવાના શોખીનો થઈ જજો સાવધાન। સ્વાદનો ચટાકો મારનારાઓ ચેતી જજો। ગુજરાતમાં બહારનું ખાવાના શોખીન માટે ફરી એકવાર લાલબત્તી સમાન કિસ્સાઓ સામે આવ્યા છે। દાહોદ અને આણંદમાં બનેલી આ ઘટનાઓમાં ફૂડ સેફ્ટી અને હોટલની સ્વચ્છતા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે। તો આણંદમાં બટાકાવાડામાંથી નીકળ્યો વંદો। આણંદમાં બાકરોલ પાસે આવેલ બાકરોલના સ્કેવર કોમ્પ્લેક્સમાં આવેલી પ્રખ્યાત ભગવતી ભજીયા હાઉસ નામની દુકાનમાં નાસ્તો કરવા ગયેલા ગ્રાહકને બટાકાવાડામાંથી વંદો નીકળવાનો કડવો અનુભવ થતા આ અંગે ગ્રાહકને હોટલ માલિકની રજૂઆત કરતા હોટલ માલિકે આવું તો થાય કરે એમ જણાવતા ગ્રાહકે ભારે હોબાળો મચાવતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સેમ્પલ લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો આણંદમાં રહેતા મેલાભાઈ ભરવાડ આજે સાંજના સુમારે આણંદના બાકરોલ ખાતે આવેલ બાકરોલના સ્કેરવેરમાં આવેલી ભગવતી ભજીયા હાઉસમાં પોતાના 4 મિત્રો સાથે નાસ્તો કરવા ગયા હતા। ત્યારે મંગાવેલા બટાકાવાડામાંથી વંદો નીકળતા મેલાભાઈ અને તેમના મિત્રો ચોંકી ઉઠ્યા હતા અને તેઓ આ બનાવ અંગે હોટલના માલિકને રજૂઆત કરતા હોટલના માલિકે પણ આવું તો ચાલ્યા કરે તેમ કહીને યોગ્ય જવાબ ન આપતા ગ્રાહકોને આરોગ્ય સાથે ચેડા થતા હોવાનું જાણતા મેલાભાઈ અને તેમના મિત્રો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરતા ફૂડ સેફ્ટી ઓફિસર ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તેઓએ વંદો નીકળતા બટાકાવાળા તેમજ પતરવેલીના ભજીયા અને દાળવાળાના ખીરાના સેમ્પલ લઈને કાયદેસરની કાર્યવાહી કરી હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।